હેલો ફ્રેન્ડ્સ, તમને એ ખ્યાલ નહીં હોય કે આપણે બજારમાં જે ફૂલેલી પકોડી એટલે કે પાણીપુરી ખાતા હોઈએ છીએ જે મેદાની હોય છે, અને ઘરે રવામાંથી એકદમ સરસ બજાર જેવી ફૂલેલી અને ક્રિસ્પી પકોડી બનાવવાનું આટલું ઇઝી છે. જો તમે મારી આ 5 ટિપ્સ ફોલો કરીને એક વખત બનાવી લીધી તો તમે એમ કહેશો કે હવે બજારમાંથી નહીં લાવી, ઘરે જ બનાવીશું. તો એના માટે આપણે 1 કપ જેટલો સોજી એટલે કે રવો લેવાનો છે. આ સોજી આપણે જે બજારમાં ઇઝીલી મળે છે એ જ લેવાનો છે. હવે 1 કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે, રવા કરતાં હાફ માપ. હવે સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને એમાં ગરમ પાણીથી આપણે એનો ડો પ્રિપેર કરવાનો છે. ફ્રેન્ડ્સ, આપણે આનો ડો એકદમ ટાઈટ રાખવાનો છે, એટલે કે કઠણ રાખવાનો છે. જો તમે થોડો ઢીલો થઈ જશે આપણો લોટ તો આપણને પૂરી વણવામાં બી પ્રોબ્લેમ પડશે અને સરસ મજાની બી ફૂલશે નહીં. તો ફ્રેન્ડ્સ, આમાં જે ટિપ્સ આપું છું એ રીતે જ તો તમે બનાવશો તો જ તમારી બધી પૂરી સરસ એવી બજાર જેવી ફૂલશે. તમે જોઈ શકો છો મેં આ રીતે સરસ એવો કઠણ ડો બાંધી લીધો. ત્યારબાદ મેં એનો અડધો કલાક રેસ્ટ આપી લીધો. રેસ્ટ આપ્યા બાદ હું આ રીતે એનું સલાણિયું બનાવી દઉં છું અને સલાણિયું બનાવ્યા પછી એના નાના સાઇઝમાં લુવા કરી દઉં છું. ફ્રેન્ડ્સ, આપણે એકદમ પૂરી નાની સાઇઝની બનાવવાની છે, જે બજારમાં મળે છે એ જ રીતે. તો આ રીતથી તમે બનાવી શકો છો, આ રીતે નાના લુવા કરીને. અને આ રીતે ના ફાવે તો મોટો લુવો કરો અને એની મોટી રોટલી વણી દો અને ત્યારબાદ કૂકી કટર કે વાડકીના મદદથી એને રાઉન્ડ શેપમાં કટ કરી અને ત્યારબાદ ફ્રાય કરી લો. હવે આ રીતે મેં જે એક લુવો લીધો છે એને 2 હથેળી વચ્ચે લઈને આ રીતે સરસ એવો ફ્લેટ કરી લઈશું. આડી પર લઈ અને આ રીતે આંગળીથી વચ્ચે પ્રેસ કરીશું. આ કરવાથી વચ્ચેથી સરસ એવો ફ્લેટ થઈ જશે તો બોર્ડર સરસ એવી એની વણાશે. હવે સરસ એવી પતલી પૂરી વણીને આપણે રેડી કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતે પતલી એકદમ પૂરી વણવાની છે. હવે પૂરીને આ રીતે પ્લેટ પર રાખી દેવાની અને બધી પૂરી જેમ વણાતી જાય એમ આપણે ઢાંકીને રાખવાની છે. આપણે કાપડ ઢાંકીને રાખશું. જો પૂરી સુકાઈ જશે તો આપણી પૂરી સરસ એવી ફૂલશે નહીં. હવે મીડિયમ ટેમ્પરેચર પર તેલ સરસ ગરમ કરી લેવાનું છે. ત્યારબાદ પહેલાં એક પૂરી એડ કરવાની અને એને આ રીતે સરસ એક વખત ફૂલી જાય ત્યારબાદ જ બીજી પૂરી એડ કરવાની. બીજી પૂરી બી સરસ આ રીતે ફૂલી જાય એટલે આ રીતે ઉલટ કરતાં બંને સાઈડથી સરસ એવો લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લેવાની છે પૂરીને. જો તમે એક ભેગી બધી પૂરી અંદર તેલમાં તળવા મૂકી દેશો તો પૂરી બધી ફૂલશે નહીં અને ફૂલશે તો એકાદી ફૂલશે, બાકી બધી ચપટી જ રહી જશે. એટલે આ રીતે કરશો તો તેલનું ટેમ્પરેચર મેન્ટેન રહેશે તો પૂરી ફૂલશે સરસ. હવે પૂરી સરસ તળાઈ ગઈ છે એટલે એને એક પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ તળાઈ ગયેલી પૂરીને તમે મહિના સુધી ઘરે સ્ટોર કરી શકો છો. કોઈ કહે કે આપણે આ પૂરી ઘરે બનાવી છે ને એકદમ બજાર જેવી, તો તમે બી ઘરે બનાવો. કેવી બની એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.